ગુજરાતની રાજનીતિમાં ઓપરેશન કમળ 2.0ની ચર્ચાઓ તેજ બની છે। ભાજપ વિપક્ષને નબળું કરવા સક્રિય થયું હોવાનું કહેવાય છે, જ્યારે આપ આંતરિક મતભેદોથી ઝઝૂમી રહ્યું છે। ચૂંટણી પહેલા ધારાસભ્યોની ખેંચતાણ વચ્ચે ગુજરાતમાં રાજકીય જંગ વધુ ગરમાયો છે। તો ગુજરાતના રાજકીય જંગ કેવી સ્થિતિમાં છે, આવો જોઈએ ખાસ અહેવાલમાં। ગુજરાતની રાજનીતિમાં હવે એક નવી હલચલ જોવા મળી રહી છે। ઓપરેશન કમળ 2.0 જેવી ચર્ચાઓ વચ્ચે આમ આદમી પાર્ટી ગુજરાતમાં પોતાનું સ્થાન મજબૂત કરવા માટે સક્રિય થઈ ગઈ છે। આ સમાચાર મુજબ વિધાનસભાની ચૂંટણી પહેલા આપના ધારાસભ્યો પર નજર રાખી રહ્યું છે, જે દર્શાવે છે કે રાજકીય દબાણ અને ખેંચતાણનો ખેલ શરૂ થઈ ગયો છે। આ સમગ્ર પરિસ્થિતિમાં સૌથી મહત્વપૂર્ણ મુદ્દો છે આંતરિક રાજકીય સંઘર્ષ। ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા નેતાઓ વચ્ચે મતભેદની ચર્ચાઓએ સંકેત આપ્યા છે કે આપને બહારથી જ નહીં અંદરથી પણ પડકારો છે। જો આમ આદમી પાર્ટી અંદરના મતભેદો હલ નહીં કરે તો ભાજપ પોતાના ફાયદા લઈ શકે છે। આપના ચાણક્ય સંદીપ પાઠક જ ગુજરાત ભાજપ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત કરી શકે છે। આપના ધારાસભ્યોની વિકેટ પાડી શકે છે। બીજી તરફ ભાજપની રણનીતિ સ્પષ્ટ છે, વિપક્ષને નબળું બનાવવું અને ગુજરાતને વિપક્ષ મુક્ત બનાવવાનો પ્રયાસ। કોંગ્રેસની હાલત પહેલાથી જ નબળી છે અને હવે આપને ટાર્ગેટ કરી ભાજપ પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માંગે છે। આ પરિસ્થિતિમાં આપ માટે સૌથી મોટો પડકાર એ છે કે સંગઠન મજબૂત બનાવવું અને ધારાસભ્યોને એકજૂટ રાખવાના। જો પાર્ટી આ ચેલેન્જ પાર કરે તો તેને ગુજરાતની રાજનીતિમાં એક મજબૂત વિકલ્પ બની શકે છે। ગુજરાતમાં આવનારી ચૂંટણી માત્ર મતદાન નહીં પરંતુ રાજકીય વ્યૂહરચનાઓ, દબાણ અને આંતરિક એકતાની મોટી કસોટી છે।